હવે વાત કપડવંજની અને ખેડા જિલ્લાની, કેમ કે અલગ અલગ તાલુકાઓમાં અચાનક જ કરા સાથે માવઠું થયું, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો, જેના કારણે તંબાકુ, ઘઉં, બટાકાના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે। અણધારી આફતે ખેડૂતોને આર્થિક ફટકો પહોંચાડ્યો છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે ફરીથી ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું। દિવસ દરમિયાન રાજ્યના 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક કરા સાથે વરસાદથી નુકસાનીના દ્રશ્યો આવ્યા। રાજ્યના 9 તાલુકામાં અડધાથી સવા ઇંચ સુધી વરસાદ નોંધાયો। સૌથી વધુ અરવલ્લી જિલ્લાના સાથંબામાં સવા ઇંચ વરસાદ વરસી ગયો। આ સિવાય માણસા, હિંમતનગર, વિજાપુર, તલોદ, ભાવનગર, ફતેપુરા, બાયડ અને વડાલી તાલુકામાં પણ અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો। તો હવે વડોદરા શહેરની વાત કરીએ। આસપાસના વિસ્તારોમાં તો વરસાદ હતો જ, પરંતુ દિવસ દરમિયાન માહોલ બન્યા પછી બપોર બાદ કમોસમી વરસાદ થયો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો ક્યાંક હેલી જેવો માહોલ સર્જાયો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વડોદરાના વરસાદ નોંધાયો। તો દાહોદ, પંચમહાલ દાહોદ, જે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે, તેમાં દાહોદના ફતેપુરામાં પણ જાણે ઉનાળાની શરૂઆતમાં સિઝન બદલાઈ હોય, ચોમાસાની શરૂઆત થઈ હોય અને એ પ્રકારની સ્થિતિમાં ફતેપુરા તાલુકો અને આસપાસનો ગ્રામ્ય વિસ્તાર જોવા મળ્યો। અલગ અલગ જગ્યાએ ક્યાંક ઓછો તો ક્યાંક વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ આ વરસાદે ઋતુચક્ર બદલાતાની સાથે ઘણા બધા ફેરફારો સર્જ્યા છે।